નમસ્તે. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન. અને મિત્રો, જે તમારે આવતીકાલે એટલે કે 27/7/2000ના રોજ જુલાઈની એકમ કસોટી એટલે કે એકમ કસોટી પ્રશ્ન બેંક જે 2022 તમારે લેવાનું છે, કે જે કુલ ગુણ કેટલી છે, તો કુલ ગુણ મિત્રો એને તમારે 25 છે. તો એ 25માંથી 25 ગુણ આવે એટલા માટે આપણે એની પૂર્વ તૈયારી રૂપે આપણે એક પેપર મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જો તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રશ્ન 1 છે પહેલો. તો શું છે કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખવાના છે. અને પ્રશ્ન આમાંથી જ પૂછાશે. તો જો પહેલો પ્રશ્ન છે કે કચ્છની બન્ની વિસ્તારના જત લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે? તો મિત્રો કઈ આવશે? તો એમાં આવશે ભરત ગૂંથણ કલા, ઓપ્શન બી. બીજો પ્રશ્ન, નારદ નામના સંગીતશાસ્ત્રીએ કયો ગ્રંથ લખ્યો છે? તો એમાં આવશે સંગીત મકરંદ, એટલે કે ઓપ્શન એ આવશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, સૌરાષ્ટ્રના કયા લોકો તેમના નૃત્યમાં માથે મગરાસીઓ, ઓટિયાળી, ગોળ પાઘડી અને તેને છેડે આભલો ભરેલું લીલા પટ્ટાનું બાંધણું તેમજ કેડ ઉપર રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે? તો ઓપ્શન પ્રશ્ન 3ની અંદર શું આવશે? ઓપ્શન સી, કોળી લોકો. નંબર 4, ભરત મુનિ રચિત કયો ગ્રંથ ભરતનાટ્યમનો આધાર સ્ત્રોત છે? તો ઓપ્શન પ્રશ્ન 4માં આવશે ઓપ્શન એ, નાટ્યશાસ્ત્ર. જોઈએ આગળ પાંચમો પ્રશ્ન કે ભારતીય અર્થતંત્ર ક્રમશઃ, તો કયો આવશે? ઓપ્શન એ, વિકાસ સાધી રહ્યું છે, ક્રમશઃ વિકાસ સાધી રહ્યું છે. છઠ્ઠો, નીચેનામાંથી કયા દેશમાં બજાર પદ્ધતિ અમલમાં છે? તો એની અંદર છઠ્ઠામાં આવશે ઓપ્શન ડી, USA. સાતમો પ્રશ્ન, આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે, જ્યારે ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી રાજ્યની હોય છે. આ પદ્ધતિ કઈ છે? તો એમાં જવાબ આવશે મિશ્ર અર્થતંત્રમાં. આઠમો પ્રશ્ન જોઈએ. આઠમો પ્રશ્ન જો શું આવશે? આઠમો પ્રશ્ન તો એમાં આવશે, આઠમો પ્રશ્નમાં જવાબ શું આવશે? તો જોઈએ, મિશ્ર અર્થતંત્ર અપનાવનારા મુખ્ય દેશો કયા કયા છે? તો ઓપ્શન આવશે બી, ફ્રાન્સ અને ભારત. નવમો, કઈ જમીનને કપાસની જમીન પણ કહે છે? તો ઓપ્શન આવશે કાળી જમીનને. ત્યાર 10મો, આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે, તેમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે હોય છે, તો તે જમીન કઈ છે? તો 10મામાં આવશે ઓપ્શન એ, રણ પ્રકારની. કઈ આવશે? રણ પ્રકારની જમીન આવશે. ત્યારબાદ જોઈએ 11મો પ્રશ્ન. જો 11મા પ્રશ્નમાં શું આવશે? તો કે જમીન, મકાન વગેરે માલિકીની દ્રષ્ટિએ કેવું સંસાધન કહેવાય છે? તો 11માં આવશે ઓપ્શન બી, વ્યક્તિગત. 12મો, જે જમીન તળમાં નીચેની તરફ જતો ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે, તો તે જમીન કઈ છે? તો 12મામાં આવશે ઓપ્શન ડી, જંગલ પ્રકારની. 13મો, દાદા હરિની વાવ ક્યાં આવેલી છે? તો આવશે ઓપ્શન બી, અમદાવાદની અંદર. ત્યાર પછી પ્રશ્ન નંબર 14માં જોઈએ. તો શું છે પ્રશ્ન 14મો? તો પ્રશ્ન 14 આવશે કે હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલ મોહેંજો-દડો નગર ભારતના પ્રાચીન ઇતિહાસ પર ખૂબ પ્રકાશ પાડે છે. નીચે આપેલા 4 વિકલ્પોમાંથી કયો વિકલ્પ આ સંસ્કૃતિમાં સૌથી વિશિષ્ટ લક્ષણો ધરાવે છે? તો 14માં આવશે ઓપ્શન એ, સુવિધાજનક રસ્તાઓ, નગર આયોજન અને ગટર આયોજન, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ 15મો, સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલ છે? તો ઓપ્શન સી આવશે, બ્રાહ્મી લિપિમાં. 16મો પ્રશ્ન, રાજસ્થાનના દિલવાડાના જૈન મંદિરો ગુજરાતના કયા શાસકોના સમયમાં બંધાયેલા છે? તો 16મામાં આવશે ઓપ્શન બી, સોલંકી શાસકોના. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 17મો જોઈએ. તો એમાં જો શું આવશે 17માં? જોઈએ 17માં જોઈએ કે વિશ્વમાં ભારત વિસ્તાર દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? તો ઓપ્શન ડી આવશે, 7મા નંબરનું. ત્યારબાદ 18મો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયા પ્રાણીની આકૃતિ છે? તો ઓપ્શન સી આવશે, સિંહની આકૃતિ છે. 19મો, ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ કઈ છે? તો 19માં આવશે ઓપ્શન બી, આપણા પ્રાચીન સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને મહત્વ ધરાવતા સ્થળોનું રક્ષણ કરવું, ઓપ્શન બી આવશે. 20મો જોઈએ. જો 20માં શું આવશે કે ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી? તો 20માં આવશે ઓપ્શન બી, સિંધુ અને રાવી નદી. બરોબર છે. હવે જે પ્રશ્ન નંબર બીજો, એમાં જો શું આવશે? યોગ્ય જોડકા જોડવાના છે. શું આવશે? યોગ્ય જોડકા જોડવાના છે. તો આપણે જોઈએ એ અને બી. બરોબર છે.
ए અને બી। તો જોઈએ પહેલામાં જોઈએ પર્વતીય જમીન, તો એમાં શું આવશે? હિમાલયની ખીણો અને ઢોળાવવાળો ક્ષેત્રો। બીજું જોઈએ કે જંગલ પ્રકારની જમીન, તો એમાં શું આવશે? હિમાલય, સહ્યાદ્રી અને પૂર્વ ઘાટ। ત્રીજામાં દલદલ કે પીઠ પ્રકારની જમીન, તો એમાં શું આવશે? ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો। બરાબર છે। હવે જે બીજું જંગલ પ્રકારની જમીન, તો એમાં શું આવશે? હિમાલય, સહ્યાદ્રી અને પૂર્વ ઘાટ। ત્યારબાદ દલદલ કે પીઠ પ્રકારની જમીન, તો એમાં શું આવશે? ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના કિનારાના ભાગો। ત્યારબાદ ત્રીજું રણ પ્રકારની જમીન, તો શું આવશે? રાજસ્થાન, હરિયાણા અને કચ્છની જમીન। બરાબર છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રીજો, તો એમાં જો શું આવશે? કે ઓક્સિજન અને નાઇટ્રોજન, તો શું આવશે? સર્વ સુલભ સંસાધન। ત્યારબાદ ભૂમિ, જળ અને ગોચર, તો એમાં શું આવશે? સામાન્ય સુલભ સંસાધન। અને ત્યારબાદ કોલસો, પેટ્રોલ અને તોબુ, તો શું આવશે ત્યાં આગળ? વિરલ સંસાધન। બરાબર છે, વિરલ સંસાધન। ત્યારબાદ જોઈએ નંબર 4 કે આર્યો, તો એમાં શું આવશે? આર્યોમાં તો પ્રકૃતિ પ્રેમી। ત્યારબાદ મોંગોલોઇડ, તો એમાં શું આવશે? કિરાત। અને નેગ્રિટો, તો શું આવશે? ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ। બરાબર છે। તો જોઈએ 5મા નંબરમાં જોઈએ, તો 5મા જો શું આવશે? 5મા નંબરમાં તો નદી, તો શું આવશે? લોકમાતા। એશિયાઈ સિંહો, તો શું આવશે? ગીરના જંગલોમાં। ત્યારબાદ જોઈએ કે રણછોડરાજી મંદિર, તો શું આવશે? ખેડા જિલ્લો। બરાબર છે। ત્યારબાદ જોઈએ 6ઠ્ઠા નંબરની અંદર ધોળકા, તો શું આવશે? વૌઠાનો મેળો। આહવા, તો ડોંગ દરબારનો મેળો। અંબાજી, તો શું આવશે? ભાદરવી પૂનમનો મેળો। બરાબર છે, આ રીતે આવશે। ત્યારબાદ જોઈએ 7મા નંબરનો પ્રશ્ન, તો 7મા નંબર જો શું આવશે? 7મા નંબરની અંદર આવશે 7મા નંબર કે શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, તો એમાં શું આવશે? સેવા ક્ષેત્ર। ત્યારબાદ પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ, તો શું આવશે? વિકાસશીલ દેશ। પશુસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગની પ્રવૃત્તિ, તો એમાં શું આવશે? પ્રાથમિક ક્ષેત્ર। બરાબર છે। ત્યારબાદ 8મા નંબરમાં જોઈએ કે ઉત્પાદનનું સજીવ સાધન, તો એમાં શું આવશે? શ્રમ। ત્યારબાદ બજાર પદ્ધતિ, તો શું આવશે? નિયંત્રિત આર્થિક પદ્ધતિ। અને બજાર પદ્ધતિ વિરોધી, તો એમાં શું આવશે? સમાજવાદી પદ્ધતિ, બી। ત્યારબાદ જોઈએ 9મા નંબરની અંદર, તો જો 9મા નંબરની અંદર શું આવશે? તો એ પણ જોઈ લઈએ આપણે 9મા નંબરની અંદર, તો 9મા નંબરની આવશે વિકાસશીલ રાષ્ટ્રની આર્થિક પ્રવૃત્તિ, તો શું આવશે? પ્રાથમિક ક્ષેત્ર। ત્યારબાદ વિકાસશીલ રાષ્ટ્રના અર્થતંત્રનું સ્વરૂપ, તો શું આવશે? દ્વિમુખી। અને કાચી ધાતુઓનું ખોદકામ, તો એમાં શું આવશે? નીચું જીવન ધોરણ, સી। ત્યારબાદ 10મા નંબરનું જરીકામ, તો શું આવશે? સુરત। ત્યારબાદ જડતર કામ, તો શું આવશે? બિકાનેર। અને અકીક માટે, તો શું આવશે? ખંભાત। ત્યારબાદ જોઈએ 11મા નંબરમાં, તો શું આવશે? 11મા નંબરમાં જો અકીક, 11મા તો શું આવશે? અકીક એટલે ખંભાત। અને લાકડાના હિંચકા, તો શું આવશે? સંખેડા। અને જરીકામ, તો શું આવશે? સુરત, એ ઓપ્શન। તે 12મા નંબરનું ગુરુ પ્રહલાદ શર્મા, તો શું આવશે? ગુરુ પ્રહલાદ શર્મા, તો કુચીપુડી। કવિશ્રી વલ્લભ થોડ, તો શું આવશે? કથકલી। અને પંડિત શ્રી બિરજુ મહારાજ, તો શું આવશે? કથક। બરાબર છે, 12મામાં એટલે કે ડી આવશે। ત્યારબાદ 13મા નંબરમાં જોઈએ આપણે, તો જો 13મા નંબર શું આવશે? કે મંદિરનું પ્રવેશ દ્વાર, તો એને શું કહેવાય? ગોપુરમ। ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ, તો 13મામાં શું આવશે? તો એની આવશે ઓપ્શન ડી, નાલંદા, સુલતાનગંજ। અને વૈકટ પેરુમલનું મંદિર, તો એમાં શું આવશે? રથ મંદિર। ત્યારબાદ 14મામાં જોઈએ કે પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર, તો ત્યાં શું આવશે? લોથલ। સ્વાચીનો સ્તૂપ, તો ત્યાં શું આવશે? મધ્યપ્રદેશ। હડપ્પાનું મધ્યમકાલીન પ્રાચીન નગર, તો શું આવશે? ધોળાવીરા। ત્યાર પછી 15મા નંબરમાં જોઈએ, તો 15માં શું આવશે? કે સાંચીનો સ્તૂપ, તો શું આવશે? મધ્યપ્રદેશ। અને ત્યારબાદ હડપ્પા સમકાલીન પ્રાચીન નગર, શું આવશે? ધોળાવીરા। અને સિંધુ ખીણની સંસ્કૃતિ, તો તે વગર શું આવશે? હડપ્પીય સંસ્કૃતિ। હવે જો મિત્રો ખરા ખોટા જોઈએ આપણે, તો જોઈએ ખરા ખોટામાં જોઈએ આપણે શું આવશે? તો જોઈએ આપણે ખરા ખોટા, જોઈએ પહેલું છે કે દાઢીવાળા પુરુષનું શિલ્પ એ સિંધુ ખીણની સંસ્કૃતિનો એક પુરાતન અવશેષ છે।
વિધાન કેવું છે? તો સાચું છે. ત્યારબાદ બીજું, ભારત વિશ્વમાં વિસ્તાર દ્રષ્ટિએ 7મા ક્રમે છે. વિધાન કેવું છે? સાચું છે. ત્રીજા નંબરનું, ઓસ્ટ્રેલોઇડ લોકો વર્ણે શ્યામ, લોબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક ધરાવતા હતા. વિધાન કેવું છે? સાચું છે. નંબર 4, ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ નોર્ડિક લોકો હતા. વિધાન કેવું છે? સાચું છે. 5મા નંબરમાં અંદર જોઈએ કે તાના અને રીરી ગુજરાતની સંગીત બેલડી. વિધાન કેવું છે? સાચું છે. ત્યારબાદ 6ઠ્ઠું જોઈએ કે પાટણની બનારસી સાડીઓ બનાવવાનો હુનર આશરે 850 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે. વિધાન કેવું છે? ખોટું. શા માટે? તો શું આવશે? બનારસીની સાડીઓ નહીં, પરંતુ શું આવશે? પટોળા આવે. શું આવશે? પટોળા. ત્યારબાદ 7મો, વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 એપ્રિલે ઉજવવામાં આવે છે. તો વિધાન કેવું છે? ખોટું. શા માટે? શું આવશે? 21 જૂને આવશે, એપ્રિલ નહીં આવે. ત્યારબાદ 8મો, ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. તો 8મું વિધાન કેવું? સાચી વાત છે. ત્યારબાદ 9મો પ્રશ્ન, ગરીબી એ વિકસિત રાષ્ટ્રનું લક્ષણ. વિધાન કેવું છે? ખોટું. શા માટે વિકસિત નહીં, પરંતુ શું આવશે? વિકાસશીલ આવશે. બરોબર છે. તો આ 9 પ્રશ્ન પૂરા થયા. હવે જોઈએ આપણે 10મા નંબરનું ખરું ખોટું. તો જોઈએ 10મા નંબર જો શું આવશે? તો 10મા નંબરની આવશે કે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાતું નથી. એ વિધાન કેવું છે? ખોટું. શા માટે? તો કે જળવાય છે. જળવાય. 10મામાં શું આવશે? જળવાય છે આવે. જળવાતું નથી, પરંતુ શું આવશે? જળવાય છે. જળવાય છે આવે. બરોબર છે. વિધાન ખોટું છે. ત્યારબાદ જોઈએ 11મું, માતા પોતાના બાળકને ઉછેરે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. વિધાન કેવું છે? ખોટું. તો કે શું કહેવાય? આર્થિક નહીં, પણ કેવી કહેવાય? બિનઆર્થિક કહેવાય. કેવી કહેવાય? બિનઆર્થિક. ત્યારબાદ જોઈએ 12મા નંબરનું, વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો જોવા મળે. વિધાન કેવું છે? સાચી વાત છે. ત્યારબાદ 13મો પ્રશ્ન કે કાળી જમીનમાં લોહ, ચૂનો, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ હોય છે. વિધાન કેવું છે? સાચી વાત છે. 13મા નંબર સાચું છે. 14મો પ્રશ્ન, લેટેરાઇટ કે પડખાઉ જમીનો લાલ રંગ માટીને કારણે હોય છે. વિધાન કેવું છે? ખોટું. શા માટે? તો લોહ તત્વને આધારે છે. કેવું? લોહ તત્વને આધારે હોય છે. વિધાન એટલે ખોટું છે. 15મો, દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં લાવાયિક પદાર્થોના સંચયથી વિકસે છે. વિધાન કેવું છે? 15મું સાચું છે. 16મું, પર્વતીય જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. વિધાન કેવું? સાચું છે. 17મું, કાંચીનું, કૈલાસનાથનું અને વૈકટ પેરુમલનું મંદિર કલા સ્થાપત્યનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. વિધાન કેવું છે? સાચું છે. 18મું જોઈએ, જૌનપુરમાં તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદ બંધાવી હતી. વિધાન કેવું છે? 18મું સાચું છે. ત્યારબાદ 19મું જોઈએ કે નાલંદા એટલે કે સુલતાનગંજની ભગવાન મહાવીરની તામ્ર મૂર્તિઓ શિલ્પકલા ક્ષેત્રે અત્યંત પ્રસિદ્ધ છે. વિધાન કેવું છે? ખોટું આવશે. શા માટે? તો કે ભગવાન મહાવીરની નહીં, પરંતુ ભગવાન બુદ્ધની આવશે. કેવા છે? ભગવાન બુદ્ધની. ત્યારબાદ 20મો જોઈએ કે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે સ્થપતિ શબ્દ વપરાય. વિધાન કેવું છે? સાચું છે. બરોબર છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. નીચેના વૈકલ્પિક વિધાનો માટે આપણે ખાલી જગ્યા પૂરવાની છે, એ ખાલી જગ્યા આપણે લખવાની છે. તો આપણે ખાલી જગ્યા વિષય અહીંયા જોઈ લઈએ. આપણે ખાલી જગ્યા વિષય જોઈએ. તો જો પહેલી જોઈએ આપણે કે જમીનનું ખાલી જોઈએ આપણે કે જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યાથી મળતા પદાર્થથી થાય છે. બરોબર છે. તો શેના થાય છે? તો ખવાણ અને ધોવાણને આધારે. ત્યારબાદ બીજું, લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે ખાલી જગ્યા સંસાધન છે. તો એમાં શું આવશે? તો આવશે રાષ્ટ્રીય. ત્યારબાદ ત્રીજું, ખાલી જગ્યા જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો એની અંદર શું આવશે? તો આવશે કાંપની સંસાધન. બરોબર છે. એટલે કે કાંપની જમીનમાં. કઈ જમીનમાં? તો કાંપની જમીનમાં. નંબર 4, તો ખાલી જગ્યા જમીનમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. તો આવશે રણ પ્રકારની. 5મા નંબરની અંદર ખાલી જગ્યામાં વહાણ લોગરવા માટે ધક્કો બાંધવામાં આવતો હતો. તો શું આવશે? લોથલ. બરોબર છે. તેમાં 6ઠ્ઠું જોઈએ કે ખાલી જગ્યા નટરાજની ખાલી જગ્યા તત્કાલીન મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે. તો શું આવશે? કૌશ્ય પ્રતિમા. કઈ આવશે? કૌશ્ય પ્રતિમા. ત્યાર પછી 7મા નંબરની જોઈએ આપણે જો 7મા નંબરમાં જોઈએ આપણે કે મસ્જિદવાળા સ્તંભોવાળા ઓરડાને ખાલી જગ્યા કહે છે. તો એને શું કહેવાય? તો એને કહેવાય લીવાન. 8મો, ઈસવીસન ખાલી જગ્યામાં મોહેન્જો દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા. તો 1922માં. 9મું, ઢાકાની સાડી ખાલી જગ્યામાં પસાર થઈ જતી હતી. તો વિંટીની અંદર. 10મા નંબરની અંદર જોઈએ કે ગુજરાતના ખાલી જગ્યા જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બોધણી અને તેના પરની મનોહર ડિઝાઇનો માટે જાણીતા છે. તો શેના માટે આવશે? તો જામનગર. શું આવશે?
જામનગર. 11મો જોઈએ કે યુદ્ધોમાં વપરાતી ખાલી જગ્યામાં પણ પ્રાણીઓનો ચામડાનો ઉપયોગ થતો હતો, તો શું આવશે? ઢાલની અંદર. 12મો બૈજુ બાવરા અને તાનસેનના સ્વામી ખાલી જગ્યાના શિષ્ય હતા, તો કોના? હરિદાસના. 13મો ખાલી જગ્યામાં મિશ્ર આર્થિક પદ્ધતિ પ્રવર્તે છે, તો ક્યાં આગળ આવશે? 13મો ભારત. 14મો નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓના સમાવેશ અર્થતંત્ર ખાલી જગ્યા વિભાગમાં કરવામાં આવે છે, તો 14મા નંબરની અંદર જવાબ શું આવશે? માધ્યમિક. સમાવશે માધ્યમિક. બરોબર છે. ત્યારબાદ જોઈએ 15મો પ્રશ્ન, તો એમાં જોઈએ ખાલી જગ્યાને નિયંત્રિત આર્થિક પદ્ધતિ પણ કહે છે, તો એને શું આવશે? 15મા નંબરની અંદર આવશે બજાર પદ્ધતિ. 16મો વ્યાપાર, સંદેશાવ્યવહાર, હવાઈ અને દરિયામાર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના ખાલી જગ્યા વિભાગમાં કરવામાં આવે છે, તો 16માની અંદર જવાબ આવશે સેવા ક્ષેત્ર. 17મો મોઢિયાનું, તો સૂર્ય મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે. ખાલી જગ્યાનો મેળો ઉનાળા એટલે મહેસાણામાં રજબ માસની તારીખ 16 થી 22 દરમિયાન ભરાય છે, તો મીરાદાતાર. 19 ખાલી જગ્યાની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયેલ છે, તો શું આવશે પ્રશ્ન નંબર 19ની અંદર? તો ઇલોરા. 20મો હિમાલયમાં ખાલી જગ્યાના જંગલો આવેલા છે, તો શું આવશે ત્યાં આગળ? તરાઈના જંગલો. બરોબર છે. તો મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 5મો જોઈએ છીએ. તો એની અંદર જોઈએ કે નીચેના પ્રશ્ન અતિ ટૂંકમાં ઉત્તર આપો છે, એ મિત્રો તમારી જાતે ફટાફટ તૈયાર કરી લેજો. બરોબર છે. અને આ જ પ્રશ્નોમાંથી પૂછાય છે, તમે ફટાફટ તૈયાર કરી લેજો. આપણે 1 થી 4 પ્રશ્નોનું સોલ્યુશન જોયું છે, તો આપણે ફટાફટ પ્રશ્ન જોઈ લઈએ કે ગુજરાતમાં કયા કયા સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે? સાંસ્કૃતિક વારસો એટલે શું? આર્ય પ્રજાને અન્ય કયા નામે ઓળખાય છે? નેગ્રીટો અથવા તો નીગ્રો એટલે કે અપસીઓ પ્રજાની સાથે વિશ્વાસી છે. સ્થાપત્ય એટલે શું? મધ્યકાલીન ભારતમાં બંગાળમાં પ્રાંતમાં કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું? રાજસ્થાનમાં કયા જૈન દેરાસરો શિલ્પ સ્થાપનની દ્રષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે? સમ્રાટ અશોકના ગુફાલેખો કઈ ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે? ભારતના શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો કયા કયા છે? મણિપુરી નૃત્ય કરતી વખતે કયા વસ્ત્રો પહેરવામાં આવે છે? કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય કયું છે? પ્રાચીન સમયમાં માટીમાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવતી હતી? આર્થિક પ્રવૃત્તિ કોને કહે છે? ઉદાહરણ આપવાનું છે. નિયોજક કોને કહેવામાં આવે છે? મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી, એમ શા માટે કહી શકાય છે? સેવા ક્ષેત્રમાં કઈ કઈ બાબતોની કારીગરીનો સમાવેશ થાય છે? જમીન ધોવાણ એટલે શું? ભારતમાં કાળી જમીન કયા જોવા મળે છે? નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય છે? લેટેરાઇટ અને પડખાઉ જમીનમાં કયા કયા પાક લેવાય છે? આ બધા જ પ્રશ્નો તમારે ટૂંકમાં લખવાના છે. હવે નીચેના પ્રશ્નો 1-2 શબ્દોમાં લખવાના છે. તો જોઈએ કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ કોને શોધી હતી? કયો બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે? પાટણમાં કયું જાણીતું તળાવ આવેલું છે? વડનગરમાં કયો મહોત્સવ ઉજવાય છે? કઈ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે છે? કયા સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અથવા તો કયા સંસાધનો અખૂટ હોય છે? તમિલનાડુ રાજ્યનો કયો જિલ્લો ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે? બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થયો છે? વિકાસશીલ દેશો મુખ્યત્વે કઈ ચીજ વસ્તુઓનું નિકાસ કરતા હોય છે? પ્રશ્ન 7મો કે નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખવાના છે કે લોથલ ક્યાં આવેલું છે? સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં કયા કયા સ્થળોના સ્તંભલેખો મુખ્ય છે? પ્રાચીન ભારતના નગરોના કયા કયા મુખ્ય 3 વિભાગો જોવા મળે છે? ભારતની વિશેષતાઓ જણાવવાની છે. આપણે નદીને લોકમાતાનું બહુમાન કોણે આપ્યું અને શા માટે? ભારતની ભૂમિ પર આવેલ વિભિન્ન પ્રાચીનતમ પ્રજામાં કોનો કોને સમાવેશ થાય છે? ભારતમાં રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે તેના વિશે માહિતી આપવાની છે. જમીન એટલે શું? સંકલ્પના સમજાવવાની છે જમીન વિશે. ભારતીય અર્થતંત્રમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો બનાવવાનો છે. પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખવાની છે. ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો હોય એમ શા માટે કહી શકાય છે? સીડીઓના ધમા નૃત્યનો પરિચય આપવાનો છે. રાસનો પરિચય આપવાનો છે. કથક નૃત્ય શૈલીનો પરિચય આપવાનો છે. હવે પ્રશ્ન નંબર 8મો જોઈએ કે નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખવાના છે. આર્થિક વિકાસ એટલે શું અને તેને સમજાવવાનું છે. મૂડીવાદના લાભ જણાવવાના છે. બિન આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા ઉદાહરણ સહિત સમજાવવાની છે. ભારતની એક કલા તરીકે હાથવણાટનો કલાનો પરિચય આપવાનો છે. ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપવાની છે. ભારતની પ્રાચીન કલા તરીકે હાથવણાટ વિશે સમજૂતી આપવાની છે. ટૂંકનોટ લખવાની છે. ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચે તફાવત લખવાનો છે. ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચે તફાવત લખવાનો છે. ટૂંકનોટ લખવાની છે. સાંસ્કૃતિક વારસાનું જતન અને સંરક્ષણ. કોપની જમીન વિશે નોંધ લખવાની છે. ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવવાના છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવવાના છે. ટૂંકનોટ લખવાની છે. ભારતના જૈન મંદિરો એટલે કે દેરાસરો, ગુપ્તકાલીન ગુફા સ્થાપત્ય વિશે માહિતી આપવાની છે. ગુપ્ત યુગ ભારતીય કલાનું સુવર્ણ યુગ સાથે કહી શકાય છે. હવે ટૂંકનોટ લખવાની છે. સમાજવાદી પદ્ધતિ, મધ્યકાલીન ભારતીય સ્થાપત્ય, ગુજરાતની ગુફાઓ. 10મો પ્રશ્ન છે. નીચેના પ્રશ્નો મુદ્દાસર ઉત્તર આપવાના છે. કયા કયા છે? તો કે ભારતની એક કલા તરીકે મોતીકામ અને મીના કારીગરીનો પરિચય આપવાનો છે. નૃત્ય કલા ક્ષેત્રમાં પ્રાચીન ભારતમાં થયેલ પ્રગતિ સમજાવવાની છે. વિકાસશીલ અર્થતંત્રમાં કોઈ પણ 5 લક્ષણો લખવા આપવાના છે. ભારતીય અર્થકારણના માળખાઓનો પરિચય આપવાનો છે. સંસાધન એટલે શું? સંસાધનનો ઉપયોગ જણાવવા છે. કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ બાબતો વિચારવી જોઈએ. ટૂંકનોટ લખવાની છે કે ગુજરાતની ગુફાઓ
મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપવાની છે. પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીનું મહત્વ સમજાવવાનું છે. ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપવાનો છે. તો મિત્રો આ હતું આપણી પાસે જે તમને આવતીકાલે જે એકમ કશું લેવા છે એના માટે આપણે પ્રશ્નો મળ્યા તે પ્રશ્નો તમારી સમક્ષ મૂક્યા છે. તો 1 થી 4 પ્રશ્નો આપણે સોલ્યુશન કરીએ છીએ, બાકીનું તમે ફટાફટ કરી લેજો. તો જો તમે વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. બરોબર છે. અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, લિંક ખોલીને અને તમે ધોરણ 10ના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.